सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्लोक नंबर 7 थी 11। श्री भगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनविष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा।
જીવનના મૂલ્યોને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવે છે, જેમાં અમાનિત્વમ અદંભિત્વમનો વિચાર થયેલો. તૃતીય મૂલ્ય અહિંસાનો વિચાર ચાલતો હતો, જે અહિંસાના સંદર્ભમાં આપણે જોયું. અહિંસા 3 સ્તરે જોવાની હોય: શારીરિક, વાચિક અને માનસિક. જેમાં શારીરિક અહિંસા, વાચિક અહિંસાનો વિચાર આપણે કરેલો. તૃતીય અહિંસા એ છે મનના સ્તર પરની અહિંસા. આમ તો આપણને સાંભળવામાં કંઈક અજુગતું લાગે કે મનથી કેવી રીતે હિંસા થાય, પરંતુ જેવી રીતે સ્થૂળ શરીરથી સ્થૂળ હિંસા થાય, એવી રીતે સૂક્ષ્મ મનથી સૂક્ષ્મ હિંસા થાય. જેને આપણે આંખથી જોઈ ના શકીએ, પરંતુ સમજી તો જરૂર શકીએ. માનસિક હિંસાનો અર્થ છે, આપણે જાણીએ છીએ કે કહેવામાં આવે છે, વ્યક્તિનું મન જે છે એ બહુ જ શક્તિશાળી છે. મનુષ્યનું મન બહુ જ શક્તિશાળી છે, અને એટલા માટે એની જે પણ શક્તિ છે કે સામર્થ્ય છે, એ મન પૂરતા જ સીમિત રહેતા નથી. એનો પ્રભાવ બહારના વાતાવરણ ઉપર પણ પડે છે. એટલે જ આપણે જાણીએ છીએ કે કોઈ એક વ્યક્તિનું વિચિત્ર મન આખા પરિવારને પરેશાન કરી શકે, આખા પરિવારનું વાતાવરણ બગાડી શકે, પડોશીને પણ શાંતિથી નહીં રહેવા દે, જ્ઞાતિમાં પણ કોઈને શાંતિથી નહીં રહેવા દે. તો આવું વિચિત્ર મન, કે જે મનના પરિણામે બીજાના જીવનમાં હું દુઃખની સૃષ્ટિ કરું, અશાંતિની સૃષ્ટિ કરું, તો એને કહેવામાં આવે એક પ્રકારની માનસિક હિંસા છે. અને મન સૂક્ષ્મ હોવા છતાં પણ એની આ વિકૃતિ જે છે એ ઢાંકી શકાતી નથી. જેવી રીતે શરીર ગંદુ થાય અને એનો પસીનો વાસ મારે, એવી જ રીતે મન ગંદુ હોય, એમાં દ્રઢ આવેશો રહેલા હોય, તો એ પણ બહાર પ્રગટ થાય જ છે. એની પણ વાસ બહાર ફેલાય જ છે, વાતાવરણને એ ખરાબ કરે જ છે. અને એટલા માટે જ સાધકને અર્થે કહેવામાં આવ્યું કે મનના સ્તર પર એ પોતાની જાતનું અવલોકન કરે. કેવા પ્રકારનો વૃત્તિ પ્રવાહ ચાલી રહ્યો છે, કેવા પ્રકારની ભાવનાઓનો પ્રવાહ ઉઠી રહેલો છે, એનું અવલોકન કરવું બહુ જ આવશ્યક છે. માનસિક હિંસા જે થાય છે એની પાછળનું કારણ હોય છે પોતાની જ ટૂંકી દ્રષ્ટિ, અવિચારીપણું, અને ક્યારેક વ્યક્તિનું પોતાનું પૂર્વનું કષ્ટપૂર્ણ એવું જીવન, કે જેમાં મન ઉપર બહુ બધા આઘાત થયેલા છે, અને એવું ઈજાગ્રસ્ત મન જે છે એ અત્યારે પણ
પીડાથી યુક્ત છે અને એ જ પીડા એની બહાર પણ વ્યક્ત થાય છે, જેનાથી બીજા પણ પીડિત થાય છે. સાયકોલોજીમાં આ પ્રમાણે બતાવવામાં આવે છે. તો આ રીતે માનસ હિંસાનું કારણ અવિચાર, ટૂંકી દ્રષ્ટિ કે પછી પૂર્વનું કષ્ટપૂર્ણ એવું જીવન. એમાંથી બહાર નીકળવાનો ઉપાય શું? જ્યારે કહેવામાં આવે કે પૂર્વનું કષ્ટપૂર્ણ જીવન, એટલે આપણને હાશ લાગે કે ચલો આપણો વાંક નથી, જે થયું એ તે થયું છે, આપણે તો બચી ગયા, આપણે કારણ નથી. પણ એવી રીતે છટકવાથી કઈ સમાધાન થવાનું નથી. અંતે તો મન મારું મન છે અને મારે એને સુધારવાનું જ છે, બીજો કોઈ વિકલ્પ નથી. એટલે પૂર્વના જીવનને દોષ આપવાથી કામ નહીં ચાલે. મારે મારા વર્તમાનને સુધારવો જ રહ્યો. ભૂતકાળ જેવો રહ્યો એવો, પરંતુ વર્તમાનને તો મારે સુધારવો જ રહ્યો. કારણ કે મારે જે પણ યાત્રા કરવાની છે એમાં મારું સાથી મારું મન જ છે. અધ્યાત્મ યાત્રા મનના સહારે જ કરવાની છે. એટલા માટે જ કહેવામાં આવે કે કોઈ બાહ્ય યાત્રા નથી, એક અંતર યાત્રા છે, જ્યાં મનની માવજત મારે કરવાની છે, મનનું જ મારે નિર્માણ કરવાનું છે, કેળવણી એને આપવાની છે, મનને તૈયાર કરવાનું છે. અને એટલા માટે બીજા કોઈને દોષ આપી દેવાથી હું મારી જવાબદારીમાંથી છટકી શકું નહીં. મારું જ મન છે અને મારે એને સંભાળી અને મારે એને સુસંસ્કૃત બનાવવાનું જ છે. એટલા માટે ભૂતકાળ જે હોય તે મારે દ્રઢ નિશ્ચય કરી અને વર્તમાનમાં મારા મનના ક્ષેત્ર ઉપર મારે વિચાર કરવો જ રહ્યો. અને સાથે સાથે વિચારો કે જીવનમાં જે કંઈ પણ થાય છે એમાંથી વસ્તુતઃ કંઈક શીખવાનું જ હોય છે. મારો જ અવિવેક હતો કે મને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિઓમાંથી હું કંઈ શીખ્યો નહીં, બલ્કિ એને મેં ઉલટી રીતે લીધી અને એટલા માટે અત્યારે મારા મનની સ્થિતિ આવી છે. પણ જો હું પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરતા શીખું તો જરૂર જીવનમાં પ્રાપ્ત થતી દરેક પરિસ્થિતિ મને કંઈક ને કંઈક સંદેશ આપે છે, કંઈ ને કંઈ સમજદારી આપવા માટે જ હોય છે. કેવલ એ શીખવાની તૈયારી, એ શીખવાની દ્રષ્ટિ મારામાં હોવી જોઈએ. અને અત્યાર સુધી નહોતી તો હવે તો કેળવી જ શકું. હવે કોણ મને અટકાવી શકે એમ છે. હવે મને ખ્યાલ પણ આવ્યો કે કંઈક જુદી રીતે પણ જીવનને જોઈ શકાય, કંઈક અલગ રીતે પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય. એ ખ્યાલ આવ્યો તો હવે હું શા માટે ના કરું? જ્યારથી ખ્યાલ આવ્યો ત્યારથી હું એને શરૂઆત કરું. ખબર ના પડે કોઈનું માર્ગદર્શન લો, જે તમારી વિચાર દિશાને બદલાવવા માટે સહાય કરે. આ જરૂર એ સહાય માત્ર કરશે, પરંતુ આગળ એકાઉન્ટ સેટલ તો મારે જ કરવાનું છે. મારા મનની સાથેનો એકાઉન્ટ મારે જ સેટલ કરવાનો. અને એના માટે જીવનમાં મારે અંતર્નિરીક્ષણ કરવું પડે, મારા જ મનનું નિરીક્ષણ મારે કરવું પડે અને એને ધીરે ધીરે સમજાવવું પડે. તર્કના આધારે પ્રેમથી સમજાવો, ક્રોધથી સમજાવો, કંઈક મનામણા કરો, કંઈક લાલચ આપો. જેવી રીતે બાળકને સમજાવો એવી રીતે પોતાના મનને સમજાવવાનું હોય છે. અને સાધના એટલે બીજું કંઈ નથી, પોતાના જ મન સાથે એક સુંદર રીતે વાર્તાલાપ કરતા આવડી ગયો તો એ સાધના પથ છે. જે પોતાના મનની સાથે વાત કરી શકે અને સમજાવી શકે એ આ પથમાં બહુ જલ્દી આગળ વધી શકે છે. એટલે જ શરૂઆતમાં જોયું કે મનના સહારે આ કાપવાનો માર્ગ છે. ભગવાન કૃષ્ણ પણ કહી ગયા, ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદે. તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. તારું મન જ તારું શત્રુ છે, તારું મન જ તારું મિત્ર છે. એને શત્રુ બનાવવું કે મિત્ર બનાવવું એ મારા હાથમાં છે.
આને શત્રુ બનાવવામાં માલ નથી, કારણ કે કોઈ પણ શત્રુની સાથે ક્યારેય પણ યાત્રા થઈ શકે. આપણે ક્યાંય પણ બહાર જવું હોય, ટૂર પર જવું હોય, તો આપણે કોને શોધીએ છીએ? મિત્રને શોધીએ છીએ. કોઈ શત્રુને કે કોઈ આપણને નુકસાન કરનાર હોય એને કહીએ કે ચાલ આપણે સાથે જઈએ, બલકી એ જતો હોય તો એ દિવસે આપણે ના જઈએ, કેન્સલ કરી નાખીએ. એ દિવસે પણ નહીં અને એ સ્થાનમાં પણ નહીં. તો હંમેશા આપણે કંપની મિત્રની શોધીએ છીએ. એવી જ રીતે અધ્યાત્મ યાત્રા પણ મનરૂપી મિત્ર સાથે જ થઈ શકે. મનરૂપી શત્રુ સાથે એ યાત્રા ના થઈ શકે. એટલે જ પહેલા મારે મહેનત એના માટે જ કરવાની છે કે મારા મનને હું મારું મિત્ર બનાવું. અને કોઈની પણ સાથે મિત્રતા કેળવવી હોય તો શું કરવું પડે? વાતો કરવી પડે. શરૂઆત ત્યાંથી જ કરવી પડે. હાય, હેલો, જય શ્રી કૃષ્ણ, હરિઓમ, એવી રીતે જ શરૂઆત કરવી પડે. પછી ધીમે ધીમે આગળ ચાલે. ક્યાં જાઓ છો, શું કરો છો, ક્યાં રહો છો, કયા સેક્ટરમાં, પરિવારમાં કોણ કોણ છે, એવી રીતે આપણા મનની સાથે પણ આપણે વાત શરૂઆત કરવી પડે. એટલે જ કહું કે જે વાર્તાલાપ કરતા શીખે એની સાથે મન ધીમે ધીમે મિત્રતા કેળવી લેશે. તો મનને મિત્ર બનાવવા માટે એની સાથે વાર્તાલાપ કરવો પડે. એને પણ પૂછવું પડે કે ભાઈ કેમ છે, તું મજામાં છે કે નહીં? સવારે પોતાને જ પૂછો કે શું હાલ છે, કેમ પરિસ્થિતિ કેમ છે, પોતાને જ પૂછીએ કેમ છો. દિવસમાં કેટલા બધાને આપણે પૂછીએ છીએ, મળીએ ને કેમ છો. પહેલા કોને પૂછવાનું છે? આપણા મનને પૂછીએ, પ્રેમથી પૂછીએ કે ભાઈ કેમ છે, તું બધું બરાબર છે, ક્યાં ખટકે છે, ક્યાં તકલીફ છે, તકલીફ બતાવ તો એનો કંઈક ઉપાય કરીએ, સમાધાન કરીએ. જે આવી રીતે વાર્તાલાપ કરતા શીખી ગયો એના માટે અધ્યાત્મ યાત્રા તો રેડ કાર્પેટ સમાન છે. ક્યાંય કંઈ અટકતું નથી, આરામથી એના પર ચાલી શકે છે. કોઈ વિઘ્ન એને અટકાવી શકતું નથી. માટે જ ભગવાન આ બધા મૂલ્યો અહીંયા દર્શાવે છે. તો માનસ હિંસા જે છે, વસ્તુતઃ જોઈએ તો માનસ હિંસા બીજા કરતા વ્યક્તિને પોતાને જ બહુ નુકસાનકારક છે. સાધકને પોતાના માટે જ નુકસાનકારક છે. અને એટલા માટે જ એમાંથી બહાર નીકળવા માટે આ રીતે આંતરનિરીક્ષણ કરવું એ અનિવાર્ય છે. મન બહુ ફરિયાદી રહેતું હોય, બહુ તકલીફ આપતું હોય, ભગવાનને પ્રાર્થના કરો. આપણા વેદમાં જ પ્રાર્થના છે, તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. હે પ્રભુ, મારું મન કલ્યાણકારી સંકલ્પ કરનારું થાય. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભિર્ય જત્રાઃ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા, મનો મે વાચી પ્રતિષ્ઠિતમ. કેવી સરસ પ્રાર્થના છે. મનને માટે જ પ્રાર્થના છે. બીજું ના થઈ શકે તો ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ મારું મન આપના શરણે, આપ એને સંભાળો, કંઈક ઉપાય કરો કે જેથી કરીને એ શાંત થાય, પ્રસન્ન થાય, ઉદાર થાય, એના ખોટા વિચારો, માન્યતાઓ આ બધામાંથી એ મુક્ત થાય. અને દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. માટે કઠિન કંઈ નથી, માત્ર શરૂઆત કરવાની રહેશે. જરૂર સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ તો હોય જ. મનની સાથે વાર્તાલાપ કરવો એટલું સરળ નથી. એમાં પણ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ નડે, જેમ ગાડીમાં નડે. ઠંડીમાં બધું ઠંડુ પડી જાય તો પછી સવારે તકલીફ થાય શરૂઆત કરવામાં. એવી રીતે મનની સાથે મિત્રતા શરૂ કરવામાં કદાચ શરૂઆતમાં થોડી તકલીફ થાય, જવાબ ના આપે. જેમ વ્યવહારમાં પણ થતું હોય, તમે કોઈની જોડે મિત્રતા કેળવવા માંગતા હોય ને કદાચ એ પહેલી વાર જવાબ ના પણ આપે અને બીજી વાર જવાબ આપી પણ દે અને તમે બંધ થઈ જાઓ તો કદાચ એ સામેથી પણ બોલાવે. આ બધી જ શક્યતાઓ રહેલી છે. એવી જ રીતે આપણા મનમાં પણ બધી જ શક્યતાઓ રહેલી છે. ક્યારેક વાર્તાલાપ શરૂ કરો તો એ સાથ ના આપે કે નથી બોલવું તારી જોડે, તો ત્યારે છોડી દેવું પડે. ફરી પાછો પ્રયત્ન કરવો પડે, ફરી ત્રીજી વાર પ્રયત્ન કરવો પડે. થાકી ગયા તો તમે પ્રયત્ન છોડી દો, એ સામેથી બોલશે કે હવે હું તૈયાર છું. આ મનની બધી લીલા છે. જે મનની સાથે આવી રીતે જીવતા શીખી ગયો એને આ બધી ખ્યાલ આવે કે કેવી રીતે એ કામ કરતું હોય છે.
એને કેવી રીતે હેન્ડલ કરવું પડે. મન એટલે એક નાના બાળક જેવું જ, એનાથી વિશેષ કંઈ નહીં. જેવી રીતે બાળક કંઈ ને કંઈ માગ્યા કરે, કંઈ ને કંઈ ડિમાન્ડ એની ચાલુ હોય, ન આપવામાં આવે તો રિસાઈ જાય, ફરી એને મનાવવામાં આવે તો માની પણ જાય, ફરી કંઈક ગુસ્સામાં આવી ગયું તો થોડી વાર ના બોલ્યું, ફરી એ ભૂલી પણ જાય, ફરી યથાવત થઈ જાય. તો મન જેવી રીતે બાળકનું થતું એવી જ રીતે મન પણ એક બાળક જેવું છે. એને સંભાળતા આવડવું જોઈએ. એની માં બનીને સંભાળતા જો આવડી જાય તો ક્યારેય પણ મનની સાથે વિરોધ ના થાય. જેવી રીતે બાળકનો માં સાથે વિરોધ ના થાય, એવી રીતે હું પણ એને યોગ્ય રીતે કેળવતા શીખી જાઉં તો મારી સાથે પણ એ વિરોધ નહીં કરે. તો આ બધા વિચારો મારા માનસ સ્તરના જે કંઈ પણ ખોટા વિચારો, ખોટા ખ્યાલો જે છે કે જેને આપણે હિંસારૂપ કહીએ છીએ, એમાંથી મને મુક્ત કરનારા છે. જીવનમાં કેટલાક સૂત્રો યાદ રાખવા અને એના માટે રોજ રોજ સંકલ્પ કરવા. પહેલો તો સંકલ્પ હું એ કરું કે હું પોતે ખુશ રહીશ અને બીજાને ખુશ રાખીશ. જેટલું પણ થાય ખુશ રહેવું એ બહુ મોટી તપસ્યા છે. ખુશ રહેવું એ ભગવાનની બહુ મોટી ભક્તિ છે. ખુશ રહેવું એ મહાન સાધના છે. હું સંકલ્પ કરું કે હું ખુશ રહીશ અને મારી આજુબાજુનાને પણ હું ખુશી વહેંચીશ. પહેલા પણ આપણે એક સૂત્ર જોયેલું છે, છતાં પણ હું ખુશ. શું બોલવાનું? છતાં હું ખુશ. છતાં આને જે કંઈ પણ થઈ ગયું છતાં હું ખુશ. છતાં પણ હું ખુશ. આ સૂત્ર રટ્યા કરવા. જીવનમાં કંઈ ન ગમતું થયું ત્યારે શું બોલવું? છતાં હું ખુશ. અને ગમતું થયું તો છતાં બોલવાની જરૂર નહીં. ત્યારે તો ખુશ છું જ. ત્યાં તો ક્યાં તકલીફ છે જ કે. પણ જ્યાં ન ગમતું થાય, મારું ધાર્યું ન થયું, ત્યારે દરેક વખતે મારે શું કહેવું? છતાં પણ હું ખુશ. મારી ઈચ્છા પૂરી ન થઈ તો હું છતાં પણ હું ખુશ. કોઈકની તો ઈચ્છા પૂરી થઈ જ છે, ઈશ્વરની ઈચ્છા તો પૂરી થઈ, મારી નહીં થઈ તો એમાં મારે ખુશી જ થવાનું હોય. તો દરેક પરિસ્થિતિ, ન ગમતી પરિસ્થિતિ પણ જ્યારે જીવનમાં આવે ત્યારે આ વાક્ય બોલવું, છતાં હું ખુશ. અને ત્યારે એ વાક્ય જરૂર ચમત્કાર કરશે. અંદર જે ખચકાટ નાનો નાનો થતો રહેતો હતો એ બધામાંથી મુક્ત કરી દેશે. અને આ જ સૂત્રના સહારે હું આ પાલન કરી શકું કે હું ખુશ રહીશ અને હું બીજાને પણ ખુશી આપીશ. હું મારા વ્યક્તિત્વને, મારા મનને એવું બનાવું કે જેથી કરીને જ્યાં જઉં ત્યાં પ્રસન્નતા, ખુશીનું વાતાવરણ મોજું ફરી વળે. એનાથી ઉલટું ના થાય. એનાથી ઉલટું એને જ્યાંથી હું જઉં કે પાછળથી શું થાય? પ્રસન્નતાનું મોજું ફરી વળે કે હાશ ગયા. એવી રીતે એ લિસ્ટમાં આપણે રહેવું નહીં. ઘણા બધા લોકો એવા હોય જ, એમની હાજરીમાં બધા બહુ ટાઈટ હોય, રડમસ બધા હોય, એટલા બધા એટેન્શન હોય, અને જેવા એ જાય તો બધા ઢીલા ઢફ. હાશ કે ચિંતા ગઈ કે હવે શાંતિથી રહું. આપણે એવા ના થવું કે જવાથી શાંતિ થાય, પરંતુ કેવા થવું? આવવાથી શાંતિ, પ્રસન્નતા, ખુશી ફેલાય એવું વ્યક્તિત્વ બનાવવું. અને વ્યક્તિત્વ એટલે કોઈ શારીરિક વ્યક્તિત્વની વાત નથી. એ છે મારી મનોસ્થિતિ, મારા મનનું સ્તર. મન એવું સુંદર હોય કે હું જ્યાં જઉં ત્યાં મારી સુંદરતા પ્રગટ થાય.
હું પોતે પ્રસન્ન હોઉં તો બારે પ્રસન્નતા પ્રગટ થાય, હું ખુશ હોઉં એ બારે પ્રગટ થાય. તો આ હંમેશા ધ્યાનમાં રાખવું. જ્યાં જાઉં ત્યાં હું પ્રસન્નતા ફેલાવું. પુસ્તક આપી હતી ને શિબિરમાં, જ્યાં રહો ત્યાં મહેકતા રહો. બસ હું મહેકતો રહું, મારી સુગંધ બીજાને હંમેશા ખુશી પ્રદાન કરે. તો આ પણ એક બીજું સૂત્ર છે. આ બધી બાબતો હું જેટલી સ્મરણમાં રાખું, એના માટે પ્રયત્ન કરું, એટલે અંશે હું માનસ સ્તર પર અહિંસક રહી શકું. ક્યારેય પણ એક સાધક તરીકે મારામાં એવી વૃત્તિનો ઉદય તો ન જ થવો જોઈએ કે બીજાના દુઃખમાં મને સુખ અનુભવાય, બીજાને કષ્ટ પડ્યું અને મને કંઈક સારું લાગે. એવું જો લાગે તો એ પણ એક પ્રકારની હિંસા વૃત્તિ છે. એવી હીન વૃત્તિ તો ક્યારેય પણ પોષવાની ન હોય. એટલા માટે કોઈના જીવનમાં જો કષ્ટ આવે તો ક્યારેય પણ એવું બોલવું નહીં કે સારું થયું, હવે ખબર પડશે. એવું ક્યારેય પણ બોલવું નહીં. આપણે તો પ્રાર્થના શું કરીએ, સર્વે ભવંતુ સુખીનઃ, અને પાછા કોઈના પર કષ્ટ પડીએ તો ફરી કહીએ કે સારું થયું. તો આ બંને તો વિરોધ કહેવાય. આપણે તો શું ઈચ્છા કરીએ છીએ, સર્વને સુખ પ્રાપ્ત થાઓ, સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ. એટલા માટે આવું ક્યારેય કોઈના પણ માટે વિચારવું નહીં કે સારું થયું, એને દુઃખ આવ્યું તો હવે ખબર પડશે. એવું ક્યારેય પણ વિચારવું નહીં, કારણ કે એક પ્રકારની હીન વૃત્તિ છે અને મારા માટે કલ્યાણકારી નથી. મારા માટે તો હંમેશા કલ્યાણકારી એ છે કે બીજાના સુખમાં હું સુખ જોઉં. બલકે બીજાના સુખને જ્યારે હું મહોત્સવ બનાવતા શીખી જાઉં તો મારા માટે કોઈ સમસ્યા રહેતી નથી. મને કેટલું સુંદર, બીજાને સુખ પ્રાપ્ત થયું એ જ મારા માટે શું બની રહેશે, ખુશીનું કારણ બની રહેશે, મહોત્સવ બની રહેશે. તો આવી રીતે જ્યારે જીવન જીવીએ તો આપણું મન જે છે એ મનના સ્તર ઉપર આપણે અહિંસક જીવન જીવ્યા કહેવાય. અત્યાર સુધી આપણે 3 પ્રકારની અહિંસાનો વિચાર કર્યો. એને શાસ્ત્ર એક શ્લોકમાં દર્શાવતા કહે છે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પિબેત જલમ, શાસ્ત્રપૂતમ વદેત વાક્યમ, મનઃપૂતમ સમાચરેત. ખૂબ સુંદર શ્લોક છે. સંક્ષેપમાં સાર કહી દીધો. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, જમીન પર પગ રાખો તો જોઈને રાખો. એવું નહીં કે મારા પગ નીચે એટલા બધા જીવો કચડાઈ જાય. એટલે જ આપણે પહેલા પણ જોયું હતું કે બુદ્ધ ભગવાન ભિક્ષા માટે નીકળે તો એ કેટલી નજર નીચે રાખે છે, 2 ડગલા આગળ જુએ છે. એવી રીતે આપણે ન ચાલીએ કે જેના પરિણામે અન્ય જીવોની હિંસા થઈ જાય. ચોમાસામાં કેટલા બધા જીવો ફરતા હોય, ચાલીએ તો જોઈને ચાલીએ, જ્યાં આપણી પાસે વિકલ્પ હોય. આ ગાડી ચલાવવા બેસો તો ના જોવાય નીચે, તો બધું કેટલું ગરબડ થઈ જશે. નીચે જોવા જશો તો સામે બીજું કોઈ ટકરાઈ જશે. પણ આ સંવેદનશીલતાને એક પ્રકારે આપણે જોવાની છે. અન્ય જીવોના જીવન પ્રત્યેની સંવેદનશીલતા. આપણે નીકળીએ, ચાલતા હોઈએ તો ધ્યાન રાખીએ કે કોઈને કષ્ટ ન પહોંચાડીએ. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પિબેત જલમ. આજકાલ તો ગાડીને પાણી પીવા જેવું રહ્યું નથી, બીજા બધા ફિલ્ટર આવી ગયા. પણ એટલા માટે કહેવામાં આવે કે પાણીમાં પણ ઘણા બધા જીવજંતુઓ હોય, એને વસ્ત્રથી ગાળીને પીવામાં આવે તો એ જીવજંતુનો હિંસક હું ન બને. વસ્ત્રપૂતમ પિબેત જલમ. ત્રીજું કહે છે, શાસ્ત્રપૂતમ વદેત વાક્યમ. વાક્ય કેવું બોલીએ, શાસ્ત્રને અનુરૂપ, જે પ્રમાણે આચાર્યો મહાપુરુષો દર્શાવી ગયા. અનુદ્વેગકરમ વાક્યમ, સત્યમ પ્રિયમ હિતમ ચ યત. આ બધું કહેવામાં આવેલું છે કે આવું વાક્ય બોલો
તો એને જ કહેવામાં આવે શાસ્ત્ર પૂતમ વદેત વાક્યમ. પૂતમ યાને પવિત્ર થયેલું, દ્રષ્ટિથી પવિત્ર થયેલ જમીન ઉપર પગ મૂકો. એવી રીતે શાસ્ત્ર પૂતમ, શાસ્ત્રથી સિદ્ધ, શાસ્ત્રથી પવિત્ર, જેની અનુમતિ આપવામાં આવેલી છે એવું વાક્ય બોલો. મનઃપૂતમ સમાચરી, અને આચરણ કેવું કરો? મનઃપૂતમ, મન જ્યાં પવિત્ર હોય, મન જેની અનુમતિ આપે અને જે ધર્મને અનુરૂપ સાધકને માટે કહેવામાં આવે છે. એટલા માટે યાદ રાખવું, નહીં તો મન તો ઘણી બધી અનુમતિ આપી દે, પરંતુ મન અનુમતિ આપે અને જે અનુમતિની પાછળ ફરી શાસ્ત્રનો સિક્કો લાગેલો હોય, મહાપુરુષોનો સિક્કો લાગેલો હોય, એવા મનથી આચરણ કરો. બીજો અર્થ થાય મનમાં જે હોય એ જ બહાર બતાવો, દંભ ના કરો. મનઃપૂતમ સમાચરિત. તો આ અહિંસાના સારરૂપ વચનો છે. અહિંસા પછી ચોથું મૂલ્ય આવે છે ક્ષાંતિ. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ. પહેલો શ્લોક એકવાર બોલો. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ. શાંતિ એનો અર્થ થાય છે ક્ષમા. ક્ષમા શબ્દ બધા માટે જાણીતો છે જ, પણ શબ્દ જાણીતો છે એનો અર્થ નહીં કે એનો અર્થ પણ જાણીતો હોય. વાસ્તવમાં ક્ષમા એટલે શું એ સમજવું બહુ જ જરૂરી છે. ઘણા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ક્ષમા એટલે સહનશીલતા. સહનશીલતાને શાસ્ત્રીય ભાષામાં તિતિક્ષા કહેવામાં આવે. સહન કરવું, તિતિક્ષા અને સહન કરવું. ક્ષમાનો પણ એવો જ અર્થ કરી દેવામાં આવે કે ક્ષમા અને સહન કરવું, પરંતુ એ વાસ્તવિક અર્થ નથી. તિતિક્ષા કે સહનશીલતા અને ક્ષમા એ બંનેમાં ભેદ છે. તિતિક્ષા કોને કહેવાય? બાહ્ય પરિસ્થિતિના સંદર્ભમાં જે હોય, જળ જગતના સંદર્ભમાં, ત્યારે એને શું કહેવાય? તિતિક્ષા કહેવાય. અને ચેતન વ્યક્તિઓના સંદર્ભમાં જ્યારે હોય તો એને કહેવામાં આવે ક્ષમા. ક્ષમા હંમેશા કોને કરવાની હોય? વ્યક્તિને. મનુષ્યને ક્ષમા કરે. આ ટેબલને મારે ક્ષમા આપવાની ના હોય. તમે ઘરમાં ચાલો અને સોફામાં પગ આવી ગયો તો તમારે સોફાને ક્ષમા આપવાની હોય? તમને પીડા થઈ એનાથી? જડ વસ્તુને ક્ષમા કરવાનું નથી હોતું, પરંતુ ક્ષમા ક્યાં આવે છે? બીજી ચેતન વ્યક્તિ જ્યારે એમાં ઇન્વોલ્વ હોય ત્યારે ત્યાં મારે ક્ષમા આપવાની રહે. ક્ષમાનો અર્થ થાય છે ફોરગિવનેસ. બીજાએ કંઈક કર્યું તો એને હું ભૂલી શકું અને એના પરિણામે મારામાં સ્વીકાર બુદ્ધિ આવે. એકોમોડેટિવનેસ, હું બીજાને મારામાં સ્વીકાર કરી શકું, સમાવી શકું. એને કહેવામાં આવે છે ક્ષમા. આ ક્ષમા જે છે એ એક અતિ મહત્વનું અને અનિવાર્ય જીવન મૂલ્ય છે. જો ક્ષમાને જીવનમાં લાવવામાં ન આવે તો સંબંધોમાં સંવાદિતા જળવાય નહીં, સંબંધોમાં માધુર્ય જળવાય નહીં.
એ જાળવી રાખવું હોય તો ક્ષમારૂપી ગુણને જીવનમાં લાવવો જ પડે. અને આ પણ એક નૈતિક મૂલ્ય છે, સર્વસામાન્ય મૂલ્ય છે, સર્વને માટે આવશ્યક છે. આપણે વિચાર કરીએ કે કોઈ વ્યક્તિનું બધું જ મને ગમે એવું સંભવ નથી. બધું જ યાને એનો વ્યવહાર, એની વાણી, એના વિચારો, એની જીવન પદ્ધતિ, આ બધું જ મને ગમે એવું સંભવ નથી. કંઈક ને ક્યાંક તો મને થવાનું જ કે આ બરાબર નથી, અહીંયા એણે સુધરવું જોઈએ, અહીંયા એણે બદલવું જોઈએ. તો બીજી વ્યક્તિનું બધું જ મને ગમે એવું સંભવ નથી. એવી જ રીતે મારું બધું જ બીજા અપનાવી લે કે સ્વીકારી લે કે બીજાને ગમે એવું પણ સંભવ નથી. બધી જ વ્યક્તિઓ મિશ્રણ છે અને હું પણ કેવો છું, મિશ્રણ જ. અને છતાં પણ મને મારો પરિવાર નિભાવે છે. મારું ઘણું બધું નહીં ગમતું હોય અને છતાં પણ નિભાવે છે. સમાજ નિભાવે છે, દેશ નિભાવે છે, ઈશ્વર પણ મને નિભાવે છે, રહેવા દે છે એની સૃષ્ટિમાં. મારું ઘણું બધું એમને પણ નહીં ગમતું હોય એવું હશે અને છતાં પણ એ મને જગતમાં રહેવા દે છે. મારું ઘણું બધું ન ગમતું, મારી ઘણી બધી ભૂલોને ક્ષમા કરી દે છે. સામે પક્ષે મારી પણ જવાબદારી થઈ જાય છે કે બીજી વ્યક્તિનું કેટલુંક ન ગમતું એને હું સ્વીકાર. અને એટલા માટે જ આ સર્વસામાન્ય નૈતિક મૂલ્ય છે, પરસ્પર ધારણ કરવાનું મૂલ્ય છે. કોઈ એવું ના કહી શકે કે ના, હું તો ના જ સ્વીકારી શકું, મને ના ફાવે તો હું ભાગી જઉં, ના ફાવે તો સંબંધ કટ. આવું ક્યાં સુધી તમે કરી શકો? અમુક હદ સુધી તમે વિચારી શકો કે મારે કેટલા ટકા શું લાગે વળગે, પરંતુ આજુબાજુમાં જે બધા છે બધાને તો છોડીને ભાગી ના શકો. ત્યાં બધી જગ્યાએ તો વિચારી ના શકો કે મારે શું, કે મારે કેટલા ટકા. જ્યાં છો ત્યાં તો ટકા છે જ, ઘણું બધું છે. અને એટલા માટે બધી વ્યક્તિએ પરસ્પર સમજી વિચારી અને સહજીવન જીવવાનું. બધી જગ્યાએથી તમે કટ ઓફ ના કરી શકો, સર્વ જગ્યાએથી તમે ભાગી ના શકો, બધા સંબંધોને કાપી ના શકો. મનુષ્ય મનુષ્યની વચ્ચે જ રહે છે અને એટલા માટે સંબંધો એના જીવનનું અવિભાજ્ય અંગ છે. અને એટલા માટે જ એ સંબંધોમાં સંવાદિતા જળવાય, સંબંધોમાં માધુર્ય જળવાય, સંબંધો મારી પ્રગતિનું કારણ બની શકે, એટલા અર્થે જીવનમાં ક્ષમાને સ્થાન આપવું અનિવાર્ય બને છે. તો આ એક અનિવાર્ય એવું નૈતિક મૂલ્ય છે. અને વળી હકીકત એ છે કે જે ક્ષમા આપવાની બાબતો આવતી હોય એ કોના માટે હોય? નજીકની વ્યક્તિઓ માટે જ હોય. કારણ કે મને વધારે દુઃખ કોનાથી થાય છે? જે નજીકના સંબંધ, નજીકની વ્યક્તિ છે. દૂરનું કંઈ કે તો ધ્યાનમાં ના લઈ, પરંતુ નજીકમાં ને નજીકમાં એવું કંઈ થાય તો એનાથી જ મને દુઃખ થાય. અને એટલા માટે ક્ષમાનો ઉપયોગ પણ ક્યાં છે? ત્યાં જ છે. તમે બીજા કોઈ માટે વિચારો કે જાઓ તને ક્ષમા આપું, તો એનાથી કંઈ ફેર પડતો નથી. કોઈ કંઈ ખોટા કામ કરે
કે દાઉદ ઇબ્રાહિમને હું ક્ષમા આપું છું, એનાથી કઈ લાગે વાળગે ને, તમે આપો કે ના આપો શું ફેર પડવાનું, કઈ લાગતું વળગતું ને. પણ જેની સાથે તમે બહુ નજીકથી જોડાયેલા છો, જેની સાથે રહેવાનું છે, જેના સંપર્કમાં રોજ રોજ આવવાનું છે, જેની સાથે સંબંધ બંધાયેલો જ છે, કોઈને કોઈ રીતે તંતુ જ્યાં સંકળાયેલો છે, ત્યાં જ મારે આ ક્ષમાનો ઉપયોગ કરવાનો હોય છે. એટલા માટે એ વધારે કઠિન થઈ જાય છે. પણ જે ક્ષેત્ર છે તો એ જ ક્ષેત્ર છે, એને બદલાવી તો શકાય નહીં. અને એટલે જ એને બહુ જ સમજી વિચારી અને જીવનમાં એને સ્થાન આપવાનું હોય. વિચાર કરીએ કે વાસ્તવમાં ક્ષમા એટલે શું. ક્ષમાનો અર્થ એવો નથી કે સહન કરી લેવું. સહન કરી લેવું ઘણા બધા કહેતા હોય છે, મેં જીવનમાં કેટલું સહન કર્યું, બધાનું બહુ સહન કર્યું, તો એને ક્ષમા કહેશો? એ ક્ષમા નથી. સહન કરી લેવું, ચુમાઈને બેસી જવું એ ક્ષમા નથી. જતું કરવું એ ક્ષમા નથી. આપણે ઘણી વખત કહીએ છીએ મેં બહુ જતું કર્યું, આટલું જતું કર્યું, આના માટે મેં આટલું જતું કર્યું. એ જતું કરતા રહેવું એ પણ ક્ષમા નથી. કાયર બની રહેવું, સામર્થ્ય નથી અને એટલા માટે હું શું કહું, ક્ષમા આપી. દેડકો હાથીને કે તને ક્ષમા આપું છું, તો એ કાયરતા છે, એને ક્ષમા કહેવાય ને. એટલું જ નહીં, ઉપકારનો ભાવ એ પણ ક્ષમા નથી. જેમ આપણે વ્યવહારમાં ઘણી વાર બોલતા હોઈએ છીએ, જાન તારા જેવું કોણ થાય. આવું મોટા ભાગે લોકો બોલતા હોય છે, જવા દે કોણ થાય તારા જેવું. એનો અર્થ શું, તારા જેવો હું થઈ શકું છું, પરંતુ નથી થતો એ હું તારા પર ઉપકાર કરું છું. અને આપણે એને શું માનીએ છીએ, જવા દે ને, એને આપણે ક્ષમા કહીએ છીએ. એ પણ ક્ષમા નથી. કાયરતા એ ક્ષમા નથી. સહન કરી લેવું એ પણ ક્ષમા નથી. જતું કરવું એ પણ ક્ષમા નથી. ઉપકારનો ભાવ ધારણ કરી અને જવા દેવું એ પણ ક્ષમા નથી. ચૂપ બેઠા રહેવું એ પણ ક્ષમા નથી. અને ભૂલથી આપણે આ બધાને ક્ષમા માની લઈએ છીએ, પણ વાસ્તવમાં આ બધા નેગેટિવ એટીટ્યુડ્સ છે. સહન કરી લેવું, જતું કરવું, કાયરતા, આ બધા નિષેધાત્મક વલણ છે. જ્યારે ક્ષમા જે છે એ વાસ્તવમાં પોઝિટિવ વેલ્યુ છે, એક હકારાત્મક મૂલ્ય છે. કે જે મારામાં હકારાત્મકતા જ લાવે છે. અને એનાથી જ વાસ્તવમાં મનનું નિર્માણ થાય છે. ક્ષમાને સીધા સાદા શબ્દોમાં જોઈએ તો એનો અર્થ છે પ્રસન્નતા પૂર્વકનો સ્વીકાર. જતું કરેલું, સહન કરેલું, આ બધું ક્યારેક ને ક્યારેક સ્પ્રિંગની જેમ ઉછળે,
ક્યારેક એ બદલાની ભાવના ધારણ કરી બહુ સહન કર્યું, હવે હું નહીં કરું, અને એ સામે આવી જાય, એટલે જ એનું નામ ક્ષમા નથી. કોઈને ક્ષમા આપી એનો અર્થ મનમાં આવે કોઈ ઘસરકો નથી, બલકી યાદ પણ રહેતું નથી કે મેં આને ક્ષમા આપી. નહીં તો ક્ષમા આપીને જીવનભર બોલ્યા કરે મેં તને માફ કર્યો, નહીં તો શું થાત તારા હાલ, તું અત્યારે ક્યાં હોત તને ખબર. તો આને પણ માફી ના કહેવાય, ક્ષમા ના કહેવાય. જે ફરી અભિમાન ધારણ કરાવે એ વાસ્તવિક મૂલ્ય નથી. પણ ક્ષમા આપી એનો અર્થ આપી દીધી અને ભૂલાઈ ગયું. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, નવી ઘોડી નવો દાવ. નવી ઘોડી નવો દાવ, જે થયું તે થઈ ગયું, હવે નવેસરથી આપણે શરૂ કરીએ. પણ મોટે ભાગે શું થતું હોય, આપણે ઘોડી બદલતા નથી અને નવા નવા દાવ લગાવ્યા કરીએ, અને એટલા માટે જે સમાધાન થવું જોઈએ એ પણ થતું નથી. એ જ ઘોડી પર બેસીને પછી કામ કરવા જઈએ તો ક્યાંથી થાય. ક્ષમામાં આ બધું બદલી નાખવું પડે. ભૂતકાળની ઘોડી જે છે એને છોડી દેવી પડે, હવે નવી ઘોડી અને નવો દાવ. તો ક્ષમા એ એવું મૂલ્ય છે કે જે મનને નિર્મલ કરી દે છે. કોઈ પણ પ્રકારની ગંધ એમાં રહેતી નથી. આને જ વધારે હજુ સમજીએ તો બે શબ્દ વપરાય, દયા અને ક્ષમા. દયા કોને કહેવાય? દુઃખી પીડિત ને જોઈ અને અંતરમાં જે એક દ્રવિભાવ ઉત્પન્ન થાય, જે દ્રવિભાવ મને એના માટે કંઈક કરવા માટે પ્રેરિત કરે, એને કહેવાય દયા. અને ક્ષમા એટલે શું? મને દુઃખ પહોંચાડનાર, મને નુકસાન કરનાર, મને પીડા આપનાર એવી પરિસ્થિતિનું નિર્માણ કરનાર વ્યક્તિ પ્રત્યે પણ મનમાં કોઈ કુભાવ, દ્વેષ કે વેર ભાવની વૃત્તિ ન ઊભી થાય. બીજાના દુઃખે અંતરમાં જે ભાવ ઉત્પન્ન થાય એ કહેવાય દયા. પરંતુ મને જ દુઃખ આપનાર પ્રત્યે, મને જ નુકસાન કરનાર પ્રત્યે પણ પ્રતિક્રિયા રહિત રહેવું, કોઈ નિષેધ વલણ રહિત મનનું રહેવું, એવા મનને શું કહેવાય? ક્ષમાશીલ મન. અને સહજ રીતે ન રહે તો પ્રયત્નપૂર્વક રાખવું, એને કહેવાય ક્ષમાનો અભ્યાસ. સાધક પ્રયત્નપૂર્વક અંતરમાં ક્ષમા ધારણ કરે. આવી આ ક્ષમાનું સ્વરૂપ છે, જે કોઈ સામાન્ય ગુણ નથી. એને સાંભળવો, વિચાર કરવો બહુ સારું લાગે, પરંતુ જીવનમાં એને અપનાવવો, ખરેખર પોતાના પર આવે ત્યારે એ મનને સંભાળવું એ બહુ જ કઠિન છે. અને એટલા માટે જ આ મૂલ્યને જીવનમાં લાવવા માટે પોતાના જ મન પ્રત્યે બહુ જ સાવચેતી જરૂરી છે.
જરૂર યાદ રાખવાનું છે કે કાયરતા એ ક્ષમા નથી. પોતાની જાત પ્રત્યે થતા અન્યાયને સ્વીકાર કરતા રહેવું એ પણ ક્ષમા નથી, પરંતુ સામનો કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ કોઈ પ્રતિક્રિયા ન કરવી એ શું છે? ક્ષમા છે. સામનો કરવાનું સામર્થ્ય ન હોય ને કે ક્ષમા કરું છું, એ ક્ષમાનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે કહેવામાં આવ્યું ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ કોનું ભૂષણ છે? વીરનું ભૂષણ છે. ક્ષમયા રાજતે લક્ષ્મી. ધનની શોભા શેમાં છે? ક્ષમામાં છે. ધનના બળથી હું બીજાને ઈજા કરું, બીજાને હેરાન કરું, બીજાને દબાવી દઉં તો એ યોગ્ય નથી. બલકી એ લક્ષ્મીની શોભા પ્રકાશ પણ શેમાં છે? ક્ષમામાં છે. એક મહારાજાનું દ્રષ્ટાંત બહુ જ પ્રસિદ્ધ છે. મહારાજા પોતાના બગીચામાં બેઠેલા હતા અને એ બગીચામાં બહુ બધા આંબાના વૃક્ષો હતા. એટલા બધા વૃક્ષો હતા અને એના ઉપર ખૂબ કેરી આવે. બગીચાની દિવાલની બહારથી પણ દેખાય કે આંબા ઉપર કેટલી બધી કેરીઓ છે. કોઈનું પણ મન લલચાઈ જાય. મહારાજા બેઠા હતા પોતાના બગીચામાં. આ સત્ય ઘટના છે. અને કેરીની મોસમ હતી, બહુ જ બધી કેરીઓ આવેલી હતી. મનને રોકવું બહુ કઠિન. યાત્રામાં તમે જતા હોય કાચી કેરી દેખાય તો પણ એ છોડતા નથી. તો આવી પાકી કેરી જ્યારે દેખાતી હોય તો એમાં એક માણસ નીકળો અને એનું મન લલચાઈ ગયું કે આ કેરી એકાદી મળી જાય તો કેવું સારું. પણ હતી થોડી ઉપર, એટલે એને હાથમાં એક પથરો લીધો અને પથરો બરાબર કેરીને ટાર્ગેટ કરીને માર્યો. હવે બનવા કાળ એ પથ્થર એને કેરી તો પાડી, હાથમાં તો આવી, પણ અંતે પથ્થર જઈને મહારાજાના કપાળમાં લાગ્યો. બેઠા હતા. આજુબાજુ બધા સેવકો હતા. બધા દોડાદોડી કરવા લાગ્યા કે આ કોણે માર્યું, પકડો પકડો કરી. બધા એને પકડી લીધું અને મહારાજાની સામે એને હાજર કર્યું. મહારાજાએ પણ કહ્યું કે આ કોણ મૂર્ખ છે, મને પથ્થર માર્યો કે પકડીને લઈ આવ્યા. પેલો એટલો બધો ગભરાય કે એને તો ખબર નહીં કે આવું થઈ ગયું છે. એટલો બધો ગભરાતો હતો કે શું થશે. પણ પેલા મહારાજા એટલા ઉદાર દિલના, એ કહે છે જરા પણ ડરીશ નહીં. તે મને આજ બહુ મોટી શિખામણ આપી, બહુ મોટું લેસન આજે મને ભણવા મળ્યું. શું? આ કેરીના ઝાડને તે પથ્થરો માર્યો, ત્યાં પથ્થરો મારે તો પણ એ તને શું આપે? કેરી આપે છે. તો હું તો જીવતો જાગતો માણસ છું, જાઉં તને 5 ગામ દાનમાં આપું છું. કેવી ઉદારતા, કેવી ખેલદિલી. આને જ તો રાજાનું હૃદય કહેવાય, દિલદાર. પથ્થરો મારનારને પણ દાન આપે છે. પણ આ દ્રષ્ટિ હોવી જોઈએ શીખવાની કે વૃક્ષને પથ્થર માર્યો તો એને કેરી આપી, તો મને પણ પથ્થર માર્યો લાગ્યો તો મારે પણ કંઈ આપવું જોઈએ. પણ આવી દ્રષ્ટિ હોવી એ આસાન નથી. સામર્થ્ય હતું એમનામાં, એને એ દંડ આપી શકે, સજા આપી શકે, અને છતાં પણ ન આપી અને એને આ ઉપહાર આપ્યો. એનાથી એ મહાન બને છે. એ ક્ષમા ભાવ જે છે એ જ આ રીતે પ્રગટ થાય છે. એ જ તો ખેલદિલી કહેવામાં આવે, દિલદારી કહેવામાં આવે કે જ્યાં એને જે થયું એને પકડીને મનમાં કુભાવ ધારણ કરવામાં નથી આવતો. તો ક્ષમા એ વીરનું ભૂષણ છે.
કાયરતા નથી. અને એટલા માટે જ ક્ષમાશીલ વ્યક્તિ હંમેશા અંદરથી બહુ જ દ્રઢ હોય, સ્ટ્રોંગ હોય. એ ઢીલો ઢાલો ના હોય, બલ્કિ દક્ષ હોય, દ્રઢ હોય, સામર્થ્યવાન હોય. અને ત્યારે જ ક્ષમા જે છે એ શોભા પામે છે. બલ્કિ ક્ષમા રે પણ એવા જ મનુષ્ય, ઢીલા ઢીલા મનુષ્યમાં એ રહેતી નથી. ત્યાં એનો નિવાસ કરવો એને ગમે પણ નહીં, ત્યાં એ છટકે પણ નહીં. ત્યાં હંમેશા રે સામર્થ્યવાનમાં જ એ હંમેશા રહેતી હોય છે. તો આ ક્ષમાનું સ્વરૂપ છે. આપણે જીવનમાં જરૂર એ વિચાર કરવો રહ્યો કે ક્ષમા ક્યારે, બરાબર, ક્યારે? એના માટે ઉત્તર એક છે, જ્યારે તમારા પ્રયત્નથી કંઈક થઈ શકે એવું છે એવું ના લાગે, એની સીમા આવી જાય, ત્યારે સ્વીકાર કરી લેવો એ જ બુદ્ધિમાની છે. કોઈ વ્યક્તિને સંબંધમાં કંઈ નુકસાન થયું એના થકી, અથવા એ કંઈક ગરબડ કરે છે, સીધો નથી ચાલતો, હેરાન કરે, આવું કંઈક થયા કરે, ત્યારે જરૂર પહેલો પ્રયત્ન કરો, વાત કરો એની સાથે, સમજાવવાની કોશિશ કરો, પ્રેમથી સમજાવો, જે કંઈ પણ દલીલ થઈ શકે કરો, એની સામે ના, એ એનો વ્યૂ સુધારે, એનો વ્યવહાર સુધારે, એના માટે પૂરતો પ્રયત્ન કરો. પરંતુ બધું કર્યા પછી ન સુધરે તો સ્વીકારી, એ જ તો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નહીં. જેને ટાળી શકાય, બદલી શકાય, એને જરૂર બદલવા પ્રયત્ન કરો. પરંતુ જ્યાં ખ્યાલ આવી ગયો કે હવે આમાં કંઈ બદલી શકાય એમ નથી, તો ત્યારે દાપણ શેમાં છે? સ્વીકાર કરી લેવામાં દાપણ છે. ચલો, એક મૂર્તિ આવી જ છે, ભગવાને એને એવી ઘડેલી છે, મારે એના એવી રીતે જ દર્શન કરવાના. હવે બીજી રીતે બીજા કોઈ રૂપમાં દર્શન થઈ શકે એમ નથી. પ્રયત્ન કરો, પ્રયત્નમાં સફળ ન થાવ તો એને સ્વીકાર કરી લેવું એ જ મોટી સફળતા છે. એટલા માટે જ પ્રાર્થના કહેવામાં આવે, હે ભગવાન, એવું સામર્થ્ય આપો કે જેને બદલી શકાય એમ હોય એને હું બદલી શકું. Give me the strength to change what I can change. Give me the serenity, જેને હું ના બદલી શકું એને સ્વીકાર કરવાનું સામર્થ્ય આપો. અને સાથે સાથે એ ડાપણ પણ આપો કે જેથી હું સમજી શકું કોને બદલી શકાય એમ છે અને કોને બદલી શકાય એમ નથી. કેવી સરસ પ્રાર્થના છે. મહેનત કરવામાં પાછું પડવાનું નહીં, પણ સાથે સાથે સમજવું રહ્યું કે હવે અહીંયા પ્રયત્નનો અંત આવે છે. હવે એની પાછળ સમય શક્તિ બરબાદ કરવા જેવા નથી. સ્વીકારી લો. બલ્કિ ઘણી વખત સ્વીકાર કરી લેવામાં તમે વધારે ફ્રીડમનો અનુભવ કરો છો. સ્વામી દયાનંદજી હંમેશા કહે, leave the people what they are, then you will feel freedom.
લોકો જેવા છે એવા એને છોડી દો. ત્યારે તમે પોતાને શું અનુભવ કરશો? સ્વતંત્ર અનુભવ કરશો. અને આમ પણ બધાને બદલી નાખવા એ તો આપણું સામર્થ્ય નથી. અને એવો કોઈ કોન્ટ્રાક્ટ લઈને પણ આવ્યા નથી. આવે તો એ ક્યારેય પૂરો થાય એવો નથી. એટલા માટે જરૂર થાય એટલું કરવું, પરંતુ ગુજરાતીમાં જેમ કે આદુ ખાઈને પાછળ પડી જવું નહીં. નહીં તો તમે હેરાન. સામેની વ્યક્તિનું સામર્થ્ય નથી બદલવાનું, એ બદલી શકાય એમ નથી. સમય અને શક્તિની બરબાદી. ક્યાંક ને ક્યાંક તો એડજસ્ટ કરતા શીખવું જ પડે. અને આ એડજસ્ટમેન્ટ જે છે એ પણ એક પ્રકારે ક્ષમાનું જ સ્વરૂપ છે. અનુકૂલન સાધતા હું શીખી લઉં, સ્વીકાર કરી લેવો. બરાબર, આ પ્રમાણે જ છે. દરેકના સ્વભાવને તમે બદલી શકો નહીં. મને પોતાને અનુભવ છે તો મને પોતાને કેટલો બદલી શકું છું, અને તો પછી બીજાને હું બદલી શકું એવો દુરાગ્રહ સેવવો નહીં. પ્રયત્ન જરૂર કરો, પ્રેમથી સમજાવો, કોઈ પણ બીજી રીતે સમજાવો, પણ દુરાગ્રહ રાખી અને પકડી રાખશો તો જીવન એમાં ને એમાં બરબાદ થઈ જાય. માટે બુદ્ધિપૂર્વકનું જીવન એક છે. બદલી શકાય ને બદલો, ના બદલાય ત્યાં સ્વીકાર કરો. આ સ્વીકાર બુદ્ધિ એ બહુ મોટી ઉપલબ્ધિ છે. અને ક્ષમાનું જ એક સ્વરૂપ છે. ક્ષમા એટલે જરૂરી નહીં કે મારે બોલીને કેવું પડે ત્યારે તને માફ કરું છું. એ મારા જ મનની એક સ્થિતિ છે કે જ્યાં મારું મન કોઈ કુભાવ, દ્વેષ, વેરભાવ કે દુરાગ્રહને ધારણ કરતું નથી, બલ્કિ સહજ રીતે નદીના વહેણની જેમ જે હવે વહેતા શીખી ગયું, અનુકૂલન સાધતા શીખી ગયું છે. અને એમાં જ મજા છે. આપણે પહેલા પણ દ્રષ્ટાંત જોયું છે કે આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ, ટ્રેનમાં, તો એમાં બેઠા હોઈએ તો શું થાય? ગાડી ચાલે એની સાથે આપણે હલતા હોઈએ છીએ. એની મુવમેન્ટની સાથે આપણે પણ આમ તેમ થતા હોઈએ છીએ. એને શું કહેવાય? ગાડીની સાથે અનુકૂલન સાધી લઈએ છીએ. આપણું શરીર એ અનુકૂલન સાધી લે છે, હલતું રહે છે. અને એટલા માટે જ 24 કલાક સુધી હલતા રહેવા છતાં પણ થાક લાગતો નથી. હમણાં તમને કહેવામાં કે બધા 10 મિનિટ આમ કરો કે અડધો કલાક કરો તો 1 મિનિટ નહીં કરો, પાછા આમ સ્થિર થઈ જશે. પહેલામાં 24 કલાક મુસાફરી કરીએ, 36 કલાક મુસાફરી કરીએ, અને છતાં શરીર હલતું રહે છે, થાક નથી લાગતો. કારણ કે આપણું શરીર એ અનુકૂલન સાધી લે છે, એમાં મહેનત પછી પડતી નથી. પણ જો આપણે ગાડીમાં બેઠા બેઠા નક્કી કરીએ કે હું તો હલીશ જ નહીં, બારીના સળિયા પકડીને 24 કલાક સુધી હું હલીશ જ નહીં, તો શું સ્થિતિ થાય? થાકી જવાના અને સંભવ પણ નહીં બનવાનું. એવું જ કંઈક આ જીવનની ગાડીમાં છે. જીવનની ગાડી ચાલે છે, ત્યાં પણ અનુકૂલન સાધવું પડે. અક્કડ થઈને હંમેશા રહીએ તો નહીં ચાલે. આ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કરવું, એમ મહેનત કરો. અને નહીં તો સ્વીકાર બુદ્ધિ એ જ મહાન સફળતા છે. એટલા માટે જ સંન્યાસીઓનો મંત્ર છે ઓમ. ઓમનો એક અર્થ થાય છે બરાબર, ઓકે. એ બધે શું કે ઓમ, એનો અર્થ શું? ઓકે.
આવ્યા, બહુ સરસ. જઈએ, બહુ સરસ. થોડી વાતો કરી લો, કઈ વાંધો નહીં. કાલ તો સત્સંગમાં નહીં અવાય, કઈ વાંધો નહીં. તો દરેક જગ્યાએ એનો મંત્ર શું છે? ઓમ. પણ બધા તો સંન્યાસી નથી, એટલે ક્યાંક મહેનત કરવી પડે. અને જ્યાં કાર્યની એક લિમિટ આવી ગઈ ત્યાર પછી સ્વીકાર કરવો પડે. સ્વામી દયાનંદજી મહારાજને બહુ બધા પૂછે કે તમે આવું કહો છો કે બધાને કઈ સુધારી ના શકાય, તો તમે આટલા બધા પ્રવચન કેમ કરો છો? બીજાને સુધારવા માટે જ કરો છો કે બીજા સુધરી જાય એટલા માટે? તો આટલો બધો ઉપદેશ કેમ આપો જ્યારે તમે પોતે જ કહો છો કે કોઈનું સુધાર્યું કોઈ સુધરતું નથી, બધાને સુધારી શકાય નહીં? સ્વામી દયાનંદજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે વાત તો સાચી જ છે કે બધાને હું સુધારી શકું નહીં, પરંતુ દરેકની અંદર સુધરવાની સંભાવના હું જોઉં છું, અને એટલા માટે આ કામ ચાલે છે. એ સંભાવના દરેકમાં રહેલી છે, અને એ ક્યારે કઈ ક્ષણમાં કયા વાક્યથી, કયા શબ્દથી, કયા વાતાવરણમાં એ જે બીજ પડેલું છે એ પાંગરી જાય એ ખબર નહીં, અને એટલા માટે આ કાર્ય ચાલુ રહે છે. કેવો સરસ ઉત્તર છે. બીજાને સુધારી દઉં, બદલી દઉં, કોઈ આગ્રહ નથી. કેવળ આ સંભાવના જુએ છે કે સંભાવના છે જ. દરેક પથ્થરમાં મૂર્તિની સંભાવના છે જ. એવી જ રીતે દરેક મનુષ્યમાં સુધરવાની સંભાવના છે. અને સ્વામીજી કહે છે કે સંભાવનાને હું રિસ્પેક્ટ આપું છું, અને એટલા માટે આ કાર્ય ચાલે છે. કોઈ દુરાગ્રહ નથી, કેટલો અનાગ્રહ છે. સ્વામી દયાનંદજીના વ્યક્તિત્વની એ જ વિશેષતા છે. એટલો બધો બધાનો સ્વીકાર કે બધાને એમ થાય કે બસ આ આપણા છે. ક્યારેય પણ કોઈનો ભૂતકાળ નહીં પૂછે, ક્યારેય કોઈના વિશે કોઈ જજમેન્ટ મનમાં નહીં રાખે. એટલું ખુલ્લું મન છે, એટલું વિશાળ દિલ છે, અને એટલા માટે જ બધા આકર્ષાય છે. સંતો પાસેથી આ જ શીખવાનું છે. કેવું દિલ રાખે, કેવી સ્વીકાર બુદ્ધિ રાખે, કેટલું ઉદાર દિલ હોય, બધા એનામાં સમાય છે. કોઈની કોઈ ભૂલના આધારે એને ક્યારેય મૂલવવામાં ના આવે. થયું તે થઈ ગયું, બસ બરાબર. હવે એને પકડીને શું બેસવું? સંભાવના છે કે હજુ પણ એ સુધરી જાય, અને એના માટે મહેનત કરવાની. જે થઈ ગયું એ યાદ કરાવીને એને ફરી હેરાન કરવો, એનો કોઈ અર્થ જ નથી. એનાથી કોઈ લાભ થવાનો નથી. તો આ બધા જ સ્વરૂપ જે છે એ ક્ષમાના સ્વરૂપ છે. જુદી જુદી રીતે એ પ્રગટ થાય છે, અને આવો ગુણ જીવનમાં લાવવો જ રહ્યો, અનુકૂલન સાધતા શીખવું રહ્યું. કારણ કે બધાને આપણે બદલી ના શકીએ, અને આપણે જો યાત્રા કરવી હોય તો કોઈક ને કોઈક રીતે મનને અનુકૂળ બનાવી અને આગળ વધવાનું છે. ફરિયાદ કરતા રહીએ, અંતરમાં દ્વેષ ધારણ કરતા રહીએ, કુભાવ ધારણ કરતા રહીએ, ગમા અણગમા ધારણ કરતા રહીએ, બદલો લેવાની વૃત્તિ અંતરમાં રહે, એવા મનમાં શાંતિ ક્યાંથી રહે? અને મનમાં શાંતિ ન રહે તો પ્રભુનું ભજન ક્યાંથી થવાનું? આત્મચિંતન ક્યાંથી થવાનું? એટલા માટે ભગવાન સાધકને માટે આ ગુણ અહીંયા દર્શાવે છે.
શાંતિથી એના સ્વરૂપનો આપણે વિચાર કર્યો. આ ક્ષમા ભાવના જીવનમાં લાવવા માટેના ઉપાયો છે. ઘણા બધા દ્રષ્ટિકોણ છે, ઉપાયો છે, જેનો વિચાર આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.